અમને ઘણા બધા સ્વપ્ન જોયા હશે. માતા-પિતા વિનાનો અમન આરસી પોલિટેકનિકમાં અભ્યાસ કરતો હતો અને એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોયું હશે. પરંતુ એને શું ખબર હશે કે આજે સવારે જોઈ જ નહીં શકે. ગઈકાલે અકસ્માતની ઘટના સામે આવી. સિંધુ ભવન રોડ પર અકસ્માત થયો છે અને તે રોડ ક્રોસ કરતો હતો, રોડની સાઈડમાં ઉભેલો હતો ત્યારે ઇકો કાર વાળો ઘણી બધી સ્પીડની સાથે આવ્યા અને ઇકો કાર વાળો એને ઢસડીને 200 મીટર જેટલો દૂર લઈ ગયો. ત્યારબાદની જે સ્થિતિ છે એ ખૂબ જ ગંભીર. એ દ્રશ્યો કે જે દ્રશ્યો હચમચાવી દેતા એ દ્રશ્ય હતા અને સોલા સિવિલ હોસ્પિટલમાં એને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. તેની બહેનનું નિવેદન સામે આવ્યું. તેનું બહેનનું કહેવું છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં 45 મિનિટ સુધી અમન જીવતો હતો. 45 મિનિટ સુધી તેની સારવાર કરવામાં ન આવી. સોલા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. વધુ એક વખત આ પહેલા પણ સોલા સિવિલ હોસ્પિટલ ઘણી બધી વખત બેદરકારી કરી ચૂકેલું છે. ત્યાં પૂરતા સાધનો ન હતા. અમન ગંભીર રીતે ઘાયલ હતો, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને સોલા સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ કે જે લોકો પ્રોસેસને ફોલો કરવા માટે ઉતાવળ કરી રહ્યા હતા કે ઝેરોક્સ કરાઈ આવો, આ કરાઈ આવો, આ ડોક્યુમેન્ટ નથી, આ ડોક્યુમેન્ટ નથી. ઇમરજન્સી સેવા સોલા સિવિલ હોસ્પિટલમાં ન મળી અને આખરે એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે સાધનો નથી અને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. 45 મિનિટ સુધી અમન જીવતો હતો. ગ્લુકોઝની બોટલ તેને ચડી રહી હતી અને જો પ્રોપર તેને સારવાર મળી હોત ડોક્ટર દ્વારા, તેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો કદાચ અમન આજે તેના ઘરે હોત, સારવાર લઈ રહ્યો હોત અને સાજો હોત. પરંતુ આ બે લોકોની ગંભીર બેદરકારી, ઇકો કાર ચાલકની પણ બેદરકારી સામે આવી, સોલા સિવિલ હોસ્પિટલની પણ બેદરકારી સામે આવી. પ્રશાસન તંત્ર ક્યારે આ લોકોની સામે કામગીરી કરશે તે પણ હવે જોવું રહ્યું છે. પરંતુ એક નવ યુવક કે જે યુવકે ઘણા બધા સ્વપ્ન જોયા હતા, એ નવયુવક હવે આપણા વચ્ચે નથી રહ્યો. આ લોકોની બેદરકારીના કારણે, અકસ્માતની ઘટનાઓને કારણે. એટલા જ માટે મારી તમને અપીલ છે કે જ્યારે પણ તમે વ્હીકલ ચલાવતા હોય ત્યારે કોઈકનો દીકરો ઘરે રાહ જોતો હશે અથવા તો કોઈકના માતા પિતા ઘરે રાહ જોતા હશે એ વિચારી અને પોતાના વ્હીકલ ચલાવો. આડેધડ વ્હીકલ ન ચલાવો, સ્પીડને પોતાના કંટ્રોલમાં રાખો. કારણ કે એક માણસનું મૃત્યુ આપણા માટે ખાલી આંકડો હોય છે, પરંતુ એ આંકડાની પાછળ તેના પરિવારનું જે દર્દ છલકાયેલું હોય છે એ ઘણું બધું હોય છે. માટે જ મારી તમને અપીલ છે, જ્યારે પણ વ્હીકલ ચલાવો ત્યારે પોતાના કંટ્રોલમાં રહે એ રીતે ચલાવો, સલામત રહો અને સલામત બીજાને રહેવા પણ દો.